તો વાત આજના અગત્યના સમાચારની હાર્દિક પટેલની સાથે થઈ છે લાફાવાળી। સુરેન્દ્રનગરના વચવાણના બલધાણા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા હાર્દિકને લાફો ઝીંકી દેવામાં આવ્યો। હાર્દિકની એક મોટી પ્રતિક્રિયા પણ ત્યારબાદ સામે આવી છે। સીધો આરોપ હાર્દિકે લગાવ્યો છે ભાજપ ઉપર અને સીધું જ હાર્દિકનું કહેવું છે કે ભાજપ તેને મારી નાખવા માંગે છે અને એટલા માટે જ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે। હાર્દિકનું કહેવું છે કે આવા લોકોને માફ કરવા જોઈએ। આવું કૃત્ય ભાજપ સિવાય કોઈ ન કરી શકે। આ તો સારું હતું કે તેની પાસે બંદૂક નહોતી, વરના તે તેને મારી નાખત તેવો આરોપ પણ હાર્દિક પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે। એક મોટો આરોપ હાર્દિકનો અહીં જોવા મળી રહ્યું છે કે આ કૃત્ય ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। ભાજપ તેને ડરાવવા અને મારી નાખવા માંગે છે તે પ્રકારનો આરોપ હાર્દિક પટેલ દ્વારા લગાવાયો છે। सीधा जोड़ाइए हमारा संवाददाता अमित पटेल साथे। अमित, लाफावाड़ी थई हार्दिक साथे અને હાર્દિકે આરોપ લગાવ્યો ભાજપ ઉપર કે ભાજપ તેને મારી નાખવા માંગે છે। શું વિગતો આખી? બિલકુલ દીપાલી, જે રીતે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા બનેલા હાર્દિક પટેલ ઉપર આજે જે પ્રકારે હુમલો થયો છે, જે લાફાલાફી થઈ છે, ચોક્કસથી આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। કારણ કે એવા સંજોગોમાં હાર્દિક પર ઝાપટનો વરસાદ થયો છે કે જ્યારે તેને કોંગ્રેસ જોઈન કરી છે। હવે ભલે હાર્દિક પટેલ આરોપ મૂકતો હોય કે ભારતીય જનતા પાર્ટી તેને મારી નાખવા માંગે છે, આપણી સાથે ભાજપના નેતા છે તેમની સાથે વાત કરીએ। શૈલેષભાઈ, જે રીતે હાર્દિક પટેલ ઉપર થપ્પડનો વરસાદ વરસાયો અને હવે હાર્દિક પટેલ એવું કહે છે કે ભાજપના નેતાઓનો હાથ છે અને ભાજપ તેને મારી નાખવા માંગે છે, શું કહેશો? આ એક કોંગ્રેસની સમજી વિચારીને કરેલી સાજિશ છે। હાર્દિક પટેલને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો શોખ છે અને એના કારણે એમણે જાતે કરાયેલું કાવતરું હોઈ શકે છે। પાટીદાર આંદોલન વખતે એમણે એવું કહેલું કે હું કદી કોઈ પક્ષમાં જોડાવ નહીં, કદી કોઈ પાર્ટીમાંનો પ્રચાર નહીં કરું, કોઈ ચૂંટણી નહીં લડું અને અત્યારે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અને જે સમાજને આપેલા વચનો એમણે તોડ્યા છે। અત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે જે એમણે કૃત્ય કર્યું છે એ ખરેખર નિંદનીય કૃત્ય છે। પરંતુ આજે જે રીતે હાર્દિક પટેલ ઉપર થપ્પડોનો વરસાદ વરસાયો, તમને લાગે છે કે કોંગ્રેસમાં જોઈન કર્યા પછી હવે લોકો પણ, પાટીદારો પણ એને સમર્થન નથી કરતા એટલે ગુસ્સો બહાર નીકળ્યો છે? હાર્દિક પટેલને રાત્રે સપનામાં પણ ભાજપનું કમળ જ દેખાય છે, એના પરિતાપ છે। બિલકુલ, આપણી સાથે એક પાટીદાર નેતા ભાજપના છે તેમની સાથે વાત કરીએ। રાજેશભાઈ, જે રીતે હાર્દિક પટેલ સાથે આજની ઘટના બની છે, ભાજપ પર સીધો આરોપ કે મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપના નેતા, શું ખરેખર આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? જેમ શૈલેષભાઈએ કીધું એમ જે હાર્દિકે જે આરોપ લગાવ્યો છે તદ્દન ખોટો છે। એના આજે કોંગ્રેસમાં જોડાયા પછી આ રીતે જો લોકો એમને થપ્પડ મારતો હોય તો કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે એની કેટલી પ્રસિદ્ધિ છે લોકોમાં અને પટેલ સમાજમાં। બિલકુલ, તમારી પાસેથી જાણવા માંગ્યું, શું લાગે છે કે હાર્દિક પટેલ હવે ડરી ગયો છે એટલા માટે હવે આ પ્રકારની ઘટનાઓ એની સાથે થઈ રહી છે? હાર્દિક પટેલ તો ડરતા ડરી ગયો હશે, પણ કોંગ્રેસ હાર પાડી ગઈ છે ગુજરાતમાંથી અને કોંગ્રેસ આ રીતે આવા હથકંડા કરવા માટે જગજાહેર છે અને એનો એક આ ભાગ છે। બાકી પાટીદાર સમાજ સાથે જે ખૂબ જ અસ્મિતાપૂર્ણ સમાજ છે એ સમાજ સાથે જઈને છેડા કરે છે, સમાજની લાગણીઓને અને સમાજના લોકોને જે રીતે ગુમરાહ કરવા પ્રયત્ન કર્યો હતો, ત્યારે આવી તો જબરજસ્ત થપ્પડો જો મતદાનથી આ કોંગ્રેસને અને હાર્દિકને મળવાની છે। બિલકુલ, ચોક્કસથી કહી શકાય કે હાર્દિક પટેલ ઉપર આજની જે ઘટના જે છે ચોક્કસથી સમાજનો જે વિરોધ છે એના કારણે। અમિત, આભાર માહિતી આપવા બદલ। ખુલાસો થઈ ગયો છે, હાર્દિકને તમાચો મારનાર વ્યક્તિનું નામ તરુણ મિસ્ત્રી હોવાનું સામે આવ્યું છે અને તે કડીના જસલપુરનો રહેવાસી હોવાનું પણ ખુલ્યું છે। આપણે જણાવી દઈએ, સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિકની સભા યોજાઈ હતી અને તે દરમિયાન એક શખ્સ સ્ટેજ પર ચડ્યો અને હાર્દિકને લાફો ઝીંકી દીધો। આ વ્યક્તિ કડીના જસલપુરનો તરુણ મિસ્ત્રી હોવાનું ખુલ્યું છે।